શંકરાય મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંડારી ભુજેન્દ્ર સુમંગલમ નમઃ સુમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ઓકે, હવે છે ને આપણે કોરસ વાંચી લઈએ. હવે આગળની ગાથાની સૂચના રૂપે શ્લોક કહે છે. શ્લોકાર્થ: આ એટલે કે પૂર્વકથિત જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવવા યોગ્ય છે તેનું સેવન કરો. હવે જે 16મી ગાથા આવવાની છે ને એમાં સાધ્ય સાધક ભાવ આવવાનું છે, એટલે એનું આ સૂચના રૂપે શીખે છે. ભાવાર્થ: આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણ રૂપ સાધ્ય ભાવ છે અને અપૂર્ણ સાધક ભાવ છે. એવા ભાવ ભેદથી બે પ્રકારે એકને જ સેવવો. એમનું કળશ 15મો. હવે ગુરુદેવ समय स्थान कोष 15 है, 15 कोष. येष ज्ञान गमो नित्यम आत्मा सिद्धिम अपि अभिसुप्त भी सात साधक भाव ने द्विधाय समुपासना. क्या कहते हैं? येष ज्ञान घन आत्मा, भगवान आत्मा तो ज्ञान स्वरूपी टिका हो. ये સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ સ્વરૂપની પ્રાપ્તિના અભિલાષી પુરુષોએ સાત સાધક भाव से भेदते हैं. हाँ, ये आत्मा पूर्ण स्वरूप शुद्ध के साध्य અને અપૂર્ણ સ્વરૂપ તે સાધક. आत्मा जो विनायक त्रिकाल ज्ञान स्वरूप, वो दृष्टि का जो विषय ये आत्मा को सात साधक भाव से सेवना होता. उसका अर्थ साधना पूर्ण मोक्ष ની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય એ સાધ્ય. એ આત્માની પૂર્ણ નિર્મળ દશા સાધ્ય અને અપૂર્ણ નિર્મળ દશા તે સાધક. राग आदि साधक ने पूर्ण साध्य ऐसा नहीं. समझ में आया? आत्मा ज्ञानानंद स्वरूप प्रभु वो वस्तु स्वभाव एक रूप दिखाव, इसको दो प्रकार से सेवना. एक तो साध्य જે પૂર્ણ આનંદ ને પૂર્ણ કેવળ જ્ઞાન સાધ્ય એ પણ આત્માની પૂર્ણ દશા અને આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે નિત્ય એ સાધક દશા. એ આત્માની શુદ્ધતાની અપૂર્ણ દશા તે સાધક અને આત્માની પૂર્ણ દશા તે સાધ્ય. સમજ में आया? બીજનો ચંદ્ર છે એ સાધન કે સાધક. હા, બરાબર છે. પૂનમનો ચંદ્ર એ સાધ્ય. હા, સાધ્ય અને સાધક એક ભાવના હોવા જોઈએ. એટલે સાધક આપણે કશાની મનતા કરીએ, હું ખૂબ કશા પર મન કરી નાખું, આખો દિવસ વાંચ્યું, લોકોને ઉપકાર કરું, તપ કરું, એ સાધ્ય એ સાધન નથી. સાધ્ય અને સાધક એક જ જાતિના હોવા જોઈએ. ઓલો તો રાગ છે, એટલે રાગ સાધક અને જ્ઞાન સાધ્ય એમ ન બની શકે. જે 16મી કથા છે ને, 16મી કથા સમ્યક ચારિત્રની છે. કથા હતી સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની. હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત જે ચારિત્ર થાય, એટલે આ બંને 14 ને 15 પહેલા થઈ ગયા હોવા જોઈએ. હું સીધું 16માં જવાની ટ્રાય કરું તો ન ચાલે. ઇટ વોન્ટ વર્ક.
એટલે 4 થી 7 स्वरूप की ગુણસ્થાન, प्राप्ति के इच्छित 4 થી 7 ગુણસ્થાન સાધક કહેવાશે. ને એ તો આપણે કેવળ જ્ઞાની દશા માટે, ઓકે કેવળ ઓકે. જ્ઞાની દશા માટે આપણે ત્યાર પછી આપણી નહીં પણ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય ત્યારથી સાધક દશા શરૂ થાય ને. હા બરાબર, ઓકે. ચોથું હા. અને પછી બધા ચોથું પાંચમું એટલે છઠ્ઠીમાં સાતમામાં જવા માટે 4-5 જોઈએ. એટલે હવે તો મુનિરાજ થશે, પછી ચારિત્રમાં ઉગ્રતા કરશે, ચારિત્રમાં પછી 12મા ગુણસ્થાન પર પહોંચશે. બરાબર. पुरुष हुए सहज साधक भाव के भेद से एक ही नित्य सेवन करने योग्य है. ये आत्मा जी पूर्ण स्वरूप शुद्ध, उसकी निश्चय सम्यक दर्शन ज्ञान ने चारित्र, ये निर्विकल्प आनंद, ये अपूर्ण साधक दशा, ये पूर्ण साधन कारण है. पूर्ण साध्य जी परमात्मा दशा 33 का वो साधक है. व्यवहार रत्नत्रय साधक है और निश्चय साध्य है, ऐसा ही नहीं. तेम वर्तमान में व्यवहार साधक है और निश्चय जे साधक भाव है, साध्य का कारण, उसका व्यवहार कारण और निश्चय साधक कार्य, ऐसा ही नहीं. समझ में आया? आत्मा वस्तु पंडित जी नहीं गया. ठीक. आत्मा इतने पुण्य में पाप से विकल्प से रहित पूर्ण ज्ञान गम, उसकी अपेक्षा लेकर, आश्रय लेकर जो शुभ सम्यक दर्शन ज्ञान चारित्र निश्चय स्वके आश्रय से प्रकट हुआ, ये साधक दशा अपूर्ण है. અને પૂર્ણ કેવળ જ્ઞાન की प्राप्ति साध्य दशा पूर्ण है. तो पूर्ण ने अपूर्ण दो आत्मा द्वारा साधन करना, आत्मा पूर्ण शुद्धता से परिणमन करना ये साधक है, અને आत्मा पूर्ण निर्मलपणे साध प्रकट करे साध है. समझ में आया? व्यवहार रत्नोत्रय साधक है और निश्चय साधक पर्याय साध्य है, ऐसा नहीं. एम व्यवहार रत्नोत्रय साधक है અને साध्य केवल ज्ञान है, ऐसा भी नहीं. समझ में आया? बात શું કીધું એમણે? 14 गाथा में दर्शन का વ્યવહાર સમય વ્યવહાર રત્નત્રય સાધક અને સાધ્ય કેવું જ્ઞાન છે એ શું? એ બી નહીં એમ કે છે. આ તો નહીં જ ને. વ્યવહાર રત્નત્રય સાધક તો ક્યાંથી હોય? પહેલા નિશ્ચય રત્નત્રય પકડે પછી વ્યવહાર રત્નત્રય આવે. અચ્છા અને વ્યવહાર રત્નત્રય તો રાગની દશા છે. અચ્છા ઓકે. એ સાધક વ્યવહાર રત્ન તેમાં શું વ્યવહાર હોય? એની નિશ્ચય રત્નત્રય પ્રકટી એવું હોય. હા તો બરાબર. ત્યારે વ્યવહાર રત્નત્રય આવે. ઓકે 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 ઓકે. આ તો વ્યવહાર અત્યારે શું વ્યવહાર રત્નત્રય એટલે આ તો અત્યારે વ્રત અને મહાવ્રત ની વાત કરે છે. હા હા. એ મહાવ્રત સાધક એવું નથી, એવું નથી એમ. આપણે ભેદરૂપ લઈએ ને, દર્શન જ્ઞાન ચારિત્ર નો જે ભેદ પડે છે આગલી ગાથામાં આવ્યું ને. હા 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 તો એટલે એ બરાબર છે. એમાંથી એટલે પેલા થઈ ગયું હોવું જોઈએ આપણને, નિશ્ચય રત્નત્ર થઈ જવું જોઈએ, પછી વ્યવહાર રત્નત્ર આવે. વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય ન બને. હા હા એ બરાબર. પછી વ્યવહાર કહેવાય. બરાબર છે. બીજું કોણ છે? જ્યોતિબેન બરાબર છે? જ્યોતિ અને આપણે તો ओके. 15 में ज्ञान का अधिकार, अरे 16 में दर्शन ज्ञान चारिता 3 का अधिकार साथ में. अपना आनंद स्वरूप भगवान पूर्ण सचिदानंद
उसका ये आत्मा ही अपूर्ण साधक शुद्धतापणे परिणमन करे, ये उसकी साधक दिशा અને वही आत्मा पूर्ण साधकी दिशा प्रकट करे, ये उसका ध्येय। तो साधकपण आत्मानी शुद्ध दिशा ये साधक है, અને આત્માની પૂર્ણ શુદ્ધ દિશાથી ધ્યેય નામ સાધે। समझ में आया? व्यवहार नहीं, साधक तो निमित्त से खत्म है, ये है ही नहीं, है नहीं है तो कहना और नाम व्यवहार है। दशा को ध्येय कहा, दशा को ध्येय कहा, दशा ने ध्येय कहा। पूर्ण दिशा को ध्येय कहा, अपूर्ण दिशा को साधक कहा। આપણે આપણે જે પૂછ્યું ને આ ભાઈએ શ્રોતાએ હા 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 દશા કો ધ્યેય કहा, એટલે હા. he wanted to point out કે ખરેખર તો જે ધ્યેય છે, ધ્યેય તો દશા વગરની વસ્તુ છે, ત્રિકાળી ધ્રુવ દશા વગરની વસ્તુ છે ને। હા 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 હા. he wanted to point that out to અચ્છા અચ્છા અચ્છા. ગુરુદેવ સમજાવ્યું, પણ ગુરુદેવ રીતે ન સમજાય એમણે, એમને બીજી રીતે લીધું। હા 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 હા. પૂર્ણ દશાને ધ્યેય કીધું ને, હા પૂર્ણ દશા કો ધ્યેય કहा, એટલે અત્યારે વિવક્ષા જુદી છે એમ। આશ્રય કરવા માટે ધ્યેય નથી પૂર્ણ દશા। બરાબર છે. કેવળ જ્ઞાનનું ધ્યેય, કેવળ જ્ઞાનને ધ્યેય બનાવીને કેવળ જ્ઞાન કરું તો મને કેવળ જ્ઞાન નહીં થાય। હા હું ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીશ તો કેવળ જ્ઞાન મને થશે, એમ કેવું છે। એટલે અત્યારે કેવળ જ્ઞાનની વાત કરે છે, એ તો પૂર્ણ દશાની વાત કરે છે, એ સાધક સાધ્યની વચ્ચે વાત કરે છે। એટલે કઈ રીતે તમે લો છો એના પર આધાર છે। समझ में नहीं आया? पुण्य पाप का विकल्प से रहित भगवान पूर्णानंद प्रभु, उसका पूर्ण दशा शुद्धतानी पूर्ण दशा ये साध्य, અને શુદ્ધતાની અપૂર્ણ દશા એ સાધક। એટલે શું થાય છે, ઘણી વાર આપણે જે સાધ્ય દશા છે ને, સાધ્ય દશા હા એને ધ્યેય કહીએ આપણે, કે હા મારે પૈસા કમાવા છે, મારું સાધ્ય છે, પણ આપણે એને વ્યવહારમાં ઘણી વાર એને ધ્યેય કહી દઈએ છીએ। પણ મારે પૈસા કમાવા છે, પૈસા કમાવા છે એમ હું કરું તો મને પૈસા ના મળે। બરાબર છે. મારે કસ્ટમરને સેટિસ્ફાય કરવા પડે તો મને પૈસા મળે। રાઈટ. એટલે આપણું ધ્યેય તો કસ્ટમરને સેટિસ્ફાય કરવાનું છે, તો સાધ્ય દશા પડશે। પણ આપણે ઘણી વાર આપણે અંતે તો મને પૈસા મળવાના છે ને, હા હા સાધ્ય જે છે એને આપણે ધ્યેય કહી દઈએ છીએ વ્યવહારના લેંગ્વેજમાં, પણ એ ધ્યેય નથી। બિઝનેસ કરવો હોય, પૈસા કમાવા હોય તો કસ્ટમરને સેટિસ્ફાય કરવા પડે। રાઈટ રાઈટ રાઈટ. એટલે એ રીતે આપણે સાધ્યને ધ્યેય કહીએ છીએ। આપણે પુરુષાર્થ કરવો પડે। હા, ચોખ્ખા આપણે સમજી લેવું પડે પ્રમાણે। બરાબર। એવી વાત છે। વ્યવહારના રસિયાને આકર્ષણ પડ્યું છે। व्यवहार करता करता साधक दिशा प्रकट दिशे और राया करता साध के उलझा प्रकट दिशा, ये सब बात झूठ है। समझ में आया? यहाँ तो दो प्रकार से एक ही आत्मा एम है न, दो प्रकार से एक ही आत्मा। तो आत्मा तो पुण्य पाप से रहित है, आत्मा शुद्ध आनंद घन, ये एक ही दो प्रकार के सेवन करना। ये आत्मा की पूर्ण साधक निर्मल उपयोग दिशा, शुद्ध उपयोग दिशा, ये साधक, અને પૂર્ણ સાध्य केवल ज्ञानी साध्य। बीच में व्यवहार कोई कारण है कि कारण है इसमें है नहीं। कथनचित होता है साधक शुद्ध ही, दृढ़ नहीं है कथनचित। क्या कहा है? दृढ़ जी त्रिकाली है कि कथनचित साधक है, ऐसा नहीं। शुद्ध निर्मल पर्यायी साधक है। निर्मल पर्याय का ध्येय
पर यहाँ ये लेना नहीं है। यहाँ तो त्रिकाली आनंद कन प्रभु हाँ जी, उसका अवलंबन से शुद्धता, शुद्ध उपयोग, दर्शन ज्ञान चारित्र प्रकट हुई। हाँ जी, उसको यहाँ साधक कारण कहने में आता है बराबर। और उसकी पूर्ण साध दशा शुद्ध कार्य सादशा कहने में आती है। भाषा तो घनी सादी पुणावे ने समझ में आया। हाँ, સજાને માનો જેવું આ વાગ્યા શું કઈ કોઈ બી ધર્મ શું ચીજ છે એ અત્યારે તો સંપ્રદાયમાં ચાલતી નથી કઈ। હા હા હા, વ્રત કરો ને તપસ્યા કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને એ તો બધી રાગની ક્રિયા હે ભાઈ, એ કોઈ સાધક નથી। હા હા, साधक तो इसको यहाँ कहने में आता है। चौथे से 12वें तक साधक कहते हैं गुणस्थान, 13वें साध कहते हैं। कोई चौथा गुणस्थान की ये दशा कि 5वां छठा दशा स्व आत्मा का तेज से आश्रय से जो सम्यक दर्शन ज्ञान अशुद्धता को छोड़कर शुद्ध दशा अपूर्ण प्रकट हुई, इसको यहाँ साधक कहने में आता है। साधक कहो के कारण कहो, समझ में आया। અને એ આત્મા की पूर्ण निर्मल दशा साध्य कहो के कार्य कहो। पढ़ने जी है પોતે કારણ ને પોતે કાર્ય। હા, એ અહીં સિદ્ધ કરना है। भगवान आनंद को नाथ प्रभु अपूर्ण शुद्धतापणे प्रणमे ते कारण ने ते साधक, ये भगवान पूर्ण साध्य निर्मलपणे प्रणमे ते कार्य ने ते साध्य। हाँ, समझ में आया है? क्या कहते हैं? नहीं आए तेरे ध्येय का રામજીભાઈ સવાલ પૂછ્યો રામજીભાઈ, હા 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 એ તો દ્રવ્યને આશ્રય થાય, હા દ્રવ્ય એટલે સાધ્યની અસાય નહીં, એટલે બધું ક્લેરિફાય થાય સાધ્ય અને ધ્યેયમાં। बात नहीं, संस्कृत टीका में दे दिया है एक कलश टीका कार्य, पर यहाँ लेना ध्येय बनाकर, दृढ़ स्वभाव को ध्येय बनाकर जे पर्याय में सम्यक दर्शन ज्ञान चारित्र हुआ, उसको यहाँ आत्मा साधक पणे परिणय कहने में आता है। भले ध्येय दृष्टि क्या है ये यहाँ बात नहीं। दृढ़ का ध्येय त्रिकाल के अवलंबन से ही सम्यक दर्शन ज्ञान चारित्र हुआ, पर यहाँ सम्यक दर्शन चारित्र जो हुआ शुद्ध, उसको कारण रूप साधक रूप कहने, पूर्ण दशा को कार्य रूप कहने, साध दशा कहने में आया है। एक ही आत्मा पूर्णपणे अशुद्धपणे प्रणमना, यही आत्मा पूर्णपणे प्रणमना, ये कारण का है। हाँ, समझ में आया। आखिरी बात भाई, लोगों ने अंतर आ भगवान अंदर। हाँ, ये पूर्ण स्वभाव, जिसका स्वभाव ये पूर्ण में विपरीत कैसे हो। हाँ, भगवान आत्मा पूर्ण आनंद आदि, ज्ञान आदि, शांति आदि, स्वस्थता आदि, प्रभुता, पूर्ण स्वभाव का भरपूर। भर शब्द एक हमारा काठियावाड़ में चल गाड़ा में गाड़ी माल भरते ने खड़ भर भरिया के 25 मन 50 भर भरिया के भाई, ऐसे शास्त्र में भर आता है। भगवान पूर्णानंद का भर है।
पूर्ण ज्ञान, पूर्ण शांति, पूर्ण प्रभुता उसके ध्येय बनाकर सम्यक दर्शन ज्ञान चारित्र जो निश्चय हुआ उसको शुद्धता की अपूर्णता है, वो कारण उसको साधक कहा અને कारण कहा। समझ में आया? ये द्रव्य पूर्णपणे शुद्धपणे प्रणमय द्रव्य शुद्धपणे अपूर्णपणे प्रणमय द्रव्य शुद्धपणे परिपूर्ण प्रणमय ये साधक साधी ही है। चारित्र अधिकार लिया ने साथ में। दर्शन ज्ञान अधिकार तो आ गया देव 14 में दर्शन दर्शन 15 में ज्ञान। એ શ્રોતાની વ્યાખ્યા જુદી, એ શ્રોતાની વ્યાખ્યા છે કે જૈન ધર્મની શ્રદ્ધાળુ એ હજી સંકિત નથી ત્યાં, संकित तो पछीना अनुभवी ने देशी ले रही है। श्रोता ऐसा होना चाहिए कि जिन्हें जैन धर्म ने यथार्थ श्रद्धा हो, संकित नहीं, अनुभव नहीं जी आता है ना वो। અને पीछे श्रोता पीछे इसलिए है कि अनुभवी आत्मा का अनुभवी श्रोता हो तो वो तो बराबर है, क्योंकि उसको क्या कहते हैं उसका ख्याल उसको बराबर आता है। समझ में आया? एक नहीं उसमें भूख मर गया क्या? हाँ ये ग्रंथ नहीं प्रमाणता પછી શ્રોતા नहीं આવે श्रोता स्वरूप देखो। वही जी धर्म जैन धर्म का अंदर श्रद्धालु यहाँ आज अनुभव न लेना, अनुभव नहीं पीछे बात आएगा, अनुभव आएगा पर पीछे। यहाँ तो अनुभव बिना प्राणी जैन धर्म की बराबर श्रद्धा है, इनकी नहीं बिल्कुल। ऐसा श्रद्धालु जीव नाना प्रकार का शास्त्र सांभळवाने जेनी बुद्धि निर्मूल थई और व्यवहार नीचे एनु स्वरूप यथार्थपणे जाणी सांभळेला अर्थने यथार्थ नीचे जाण વધારે છે। ये श्रोतानी व्याख्या है। समझ में आया? અને पीछे श्रोता आता है। जो જેને કે जो श्रोता पीछे विशेष है, जिसको आत्मज्ञान न हो तो उपदेश का मर्म समझी सकते नहीं है। માટે આત્મજ્ઞાન વળી જે સ્વરૂપનો આસ્વાદી હોયા है। आत्मज्ञान द्वारा आत्माना आस्वादी हुआ है ते जैन धर्म रस न श्रोता है। ये जैन धर्म का मर्म का श्रोता है। समझ में आया? क्या कहते हैं? अनुभवी है, ये क्या अनुभवी है? पहले है जी श्रोता ऐसा है इतना बस। जैन धर्मनी श्रद्धा है, जैन धर्मनी नहीं। ये श्रद्धालु जीव श्रोता ने लायक है इतना। पर जो अनुभवी हो ये तो रस को जानने वाला है। समझ में आया? महाराज बापा बहु जीणो भाई अपूर्व ने सूक्ष्म। पहला अध्याय मैंने दिया। यहाँ कहते हैं जिसको पूर्ण प्राप्ति का अभिलाषी है
सिद्धि पूर्ण प्राप्ति का अभिलाषी है, ऐसा जीव को जे अपना पूर्णानंद प्रभु अंतरात्मा, उसका अंतरात्मा के आश्रय जे शुद्ध सम्यक दर्शन, शुद्ध सम्यक ज्ञान અને શુદ્ધ ચારિત્રની રમણતા ये तीनों हुई है, ये साधक कहने में आता है। क्योंकि शुद्धि नी परिपूर्णता नहीं, शुद्धि नी अपूर्णता है, ये कारण उसको साधक कहने में आता है। और शुद्धि की पूर्णता जिसको प्राप्त हुई, उसको यहाँ साधना प्राप्ति करने की लायक का साध एक कहने में आता है। આવી વાત છે આ બધું ગ્રીક લેટન જેવું લાગે અજાણે ક્યાંય ખબર નહીં ધર્મ શું થયા ચીજ है क्या। सर्वज्ञ त्रिलोकनाथ जिनेश्वर देवे जे धर्म कहा, ये साधकपणा प्रणमन को धर्म कहा। समझ में आया? धर्मी ऐसा जो भगवान आत्मा, उसमें जो अनंत ज्ञान आदि धर्म पड़ा है, धर्मी ऐसा भगवान प्रभु, उसमें अनंत आनंद ज्ञान आदि धर्म पड़ा है, उसका लक्ष्य से, उसका आश्रय से पर्याय में जो शुद्धता प्रकट हुई, ये पर्याय का धर्म, वो द्रव्य स्वभाव, उसका गुण द्रव्य का धर्म, અને દ્રવ્ય ને આશ્રય જે પ્રગટ દિશા हुई, ये पर्याय धर्म। આવી વાત છે। ये अपूर्ण शुद्ध पर्याय धर्म, उसको यहाँ साधक कहा, અને पूर्ण साध्य दशा शुद्ध, उसको यहाँ साध्य बाबा। आत्मा तो ज्ञान स्वरूप एक ही है, जो ये तो एक ज प्रकार है भगवान शुद्ध चैतन्य, परंतु उसका पूर्ण रूप साध्य भाव है, देखो, और अपूर्ण रूप साधक भाव है। ऐसे भाव भेद से दो प्रकार से एक का ही सेवन करना, दो प्रकार से पर एक ही आत्मा का सेवन करना। अब दक्षिण ज्ञानचारी साधक भाव है, वह इस गाथा में कहते हैं, सो नवसाणानां चरितानि सेवी दवाणी सावणा निजम ताणी पुंजान श्रेणी अपाण जीव निचय रूप। नीचे हरिगीत दर्शन सहित नित ज्ञानयरू चारित्र साधु सेविये पर ये तीनों आत्मा केवल ज्ञान निश्चय दृष्टि में। ठीक है, यह आत्मा कैसा, येने ही भावेन आत्मा साध्य है, आत्मा है पूर्ण आनंद घन, ऐसा आत्मा जिस भाव से साधन साधन हो, जिस भाव से पर्याय से साधन साधन हो, उस भाव से नित्य सेवन करना योग है। जिस भाव से साधन नाम साधकपना हो, जिस भाव से साध्य हो, ये आत्मा का सेवन करना। सेवन करना का अर्थ ध्यान के पर्याय में ध्येय बनाकर आत्मा में एकाग्रता होना। इस प्रकार स्वयं विचार करके
दूसरों को व्यवहार से प्रतिपादन करते हैं, दूसरों को व्यवहार से प्रतिपादन करते। 3 बोलाया ने, दर्शन ज्ञान चारित्र व्यवहार हुआ। पर्याय निर्मल है, ये व्यवहार हुआ। हाँ, निश्चय न्यायिक भाव त्रिकाली निश्चय हुआ, और उसके आश्रय से जो पर्याय निर्मल सम्यक दर्शन ज्ञान हुआ, ये पर्याय हुई तो व्यवहार हुआ। ये साधु पुरुषों को दर्शन ज्ञान चारित्र सेवन करने योग्य है, व्यवहार नहीं से कथन है। लोगों पर्याय से समझते हैं, ये कारण पर्याय से कथन करने में आया कि आत्मा को दर्शन ज्ञान चारित्र से सेवन करना तो पर्याय हुई। पर पर्याय से समझते हैं तो ये अपेक्षा समझाया, बाकी सेवन करना है तो आत्मा को। આવી વાતો જેની બોજો પડે, અરે કોઈ भी અભ્યાસ नहीं। જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ત્યાં झुकाव नहीं, ये चमत्कारिक चीज की ख्याल नहीं। उसको यहाँ साधक साध क्या है ख्याल में, रस ख्याल में आना मुश्किल है। किसी कहा नहीं श्रोता में कि संकेती ज्ञानी जो श्रोता हो तो उसको सुनने में रस समझने में आता है। साधन उस भाव से नित्य सेवन करना योग है। नित्य यह आत्मा जी भाव से साधन उस भाव से ही आत्मा नित्य सेवन करने योग है। સોરી, હું કરતો તો બીજી કંઈક 76 કેટલા આપણે બેનથી લગભગ 25 મિનિટ થઈ. Yeah, I think so. Probably will go back. 76. Oh, 76. अच्छा, ત્યાં છે. કેવું છે? 22 મિનિટ છે. સેવી દવાણી સાવણા નિજમ સાણી પૂંજા શ્રીવી અપાણ જીવની. થઈ ગયેલું. આ બધું ગ્રેટ લેટન જેવું લાગે છે એને. આવી ગયું ને? તો આ થોડું આગળ જવું છે કે હા? કઈ ખબર નહીં. और अपूर्ण रूप साधक भावे ऐसे भाव भेद से 2 प्रकार से एक का ही सेवन करना, 2 प्रकार से पर एक ही आत्मा का सेवन करना। अब दर्शन ज्ञानचारी साधक भाव है, वह इस गाथा में कहते हैं। जब सो धमसाणा नाण चरिताणी सेवी दवाणी सावणा निजम साणी पूंजाण श्रेणी अपाण जीव निश्चय रूप. नीचे हरिगीत दर्शन सहित नित ज्ञान यरु चारित्र साधु सेविये स्वर ये तीनों आत्मा केवल ज्ञान निश्चय दृष्टि में. टीका यह आत्मा कैसा येने ही भावेन आत्मा साचे है. आत्मा है पूर्ण आनंद घन. ऐसा आत्मा जिस भाव से साधन हो, जिस भाव से पर्याय से साधन हो, उस भाव से नित्य सेवन करना योग्य है. जिस भाव से साधकपना हो
जिस भाव से साध्य हो एक ही आत्मा का सेवन करना। अरे सेवन करना का अर्थ ध्यान के पर्याय में ध्येय बनाकर आत्मा में एकाग्रता होना। इस प्रकार स्वयं विचार करके दूसरों को व्यवहार से प्रतिपादन करते हैं, दूसरों को व्यवहार से प्रतिपादन करते। तीन बोला या नहीं, दर्शन ज्ञान चारित्र व्यवहार हुआ। पर्याय निर्मल है, ये व्यवहार हुआ। निश्चय न्यायिक भाव त्रिकाली निश्चय हुआ और उसके आश्रय से जो पर्याय निर्मल सम्यक दर्शन ज्ञान हुआ, ये पर्याय हुई तो व्यवहार हुआ। ये साधु पुरुषों को दर्शन ज्ञान चारित्र सेवन करने योग्य है, व्यवहार नहीं से कथन है। लोगों पर्याय से समझते हैं, ये कारण पर्याय से कथन करने में आया कि आत्मा को दर्शन ज्ञान चारित्र से सेवन करना तो पर्याय हुई। पर पर्याय से समझते हैं तो ये अपेक्षा समझाया, बाकी सेवन करना है तो आत्मा को। આવી વાતો જેની બોજો પછા અરે કોઈ भी અભ્યાસ नहीं, જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ત્યાં झुकाव नहीं, ये चमत्कारिक चीज की ख्याल नहीं। उसको यहाँ साधक साध क्या है ख्याल में, रस ख्याल में आना मुश्किल है। इसी कहा ने श्रोता में कि संकेती ज्ञानी जो श्रोता हो तो उसको सुनने में रस समझने में आता है। साधन उस भाव से नित्य सेवन करना योग है। नित्य यह आत्मा जी भाव से साधन उस भाव से ही आत्मा नित्य सेवन करने योग है। इस प्रकार स्वयं विचार करके दूसरों को व्यवहार से प्रतिपादन करते हैं। तिनाया ने साधु पुरुष को दर्शन चारित्र सदा सेवन करने योग है। व्यवहार तरीकी तो यहाँ बात ही नहीं है, कारण कि तो राग है न बंद का कारण है। ये भी बात है। किंतु परमार्थ से देखा जाए तो ये तीनों एक आत्मा ही है। क्या कहते हैं? सम्यक दर्शन ज्ञान चारित्र तीन है, ये तो भेद रूप हुआ तो व्यवहार हुआ। क्या ये आत्मा पूर्णानंद प्रभु उसके अंतर निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र, निश्चय दर्शन चारित्र, ये द्रव्यनी अपेक्षा एक पर्याय का भेद व्यवहार हुआ। समझ में आया? साधु पुरुष को दर्शन ग्रहण युक्त, किंतु परमार्थ से व्यवहार से ही बात किया। दर्शन ज्ञान चारित्र का सेवन आई परमार्थ से। पुण्य दया दान हो तो व्यवहार से ही है, नहीं व्यवहार ही नहीं। ये तो असद्भूत व्यवहार, झूठा व्यवहार। आत्मा न्यायिक स्वरूप की शुद्धा ज्ञान चारित्र निर्मल हो, ये तीनों के ना ही व्यवहार है।
इनकी सेवा करना ये व्यवहार है। परमार्थ में ऐसा देखा जाए तीनों एक आत्मा ही है, तीनों भेद ये आत्मा ही है। आत्मा की पर्याय तो आत्मा ही है, तीन भेद है नहीं। हाँ આવી વ્યાખ્યા હવે નંદનજી भगवान आत्मा को दर्शन ज्ञान चारित्र से सेवना तो कहते हैं कि एक निश्चय जी सम्यक दर्शन ज्ञान पर्याय है, भेद है तो व्यवहार का। परमार्थ है तो एक ही आत्मा का सेवन करना। समझ में आया? हाँ तो रहस्य उद्घाटन है, रहस्य का उद्घाटन है। हाँ वस्तु इसलिए हाँ साधु पुरुष को साधु इसको कहिए कि जी साधे साधे ही थी साधु दर्शन ज्ञान चरित्र को साधे व्यवहार से वो व्यवहार रत्नत्रय विकर भी नहीं आए तो तरण भेद को साधे ये व्यवहार से कहने में आता है। पर्याय है ना, भेद हुआ ना। हाँ यही आत्म व्यवहार, ये आत्म व्यवहार, राग आदि मनुष्य व्यवहार क्या कहा है प्रवचन 93 का था। हाँ 94 आत्म व्यवहार। दयादान व्रत आदि के विकल्प ये मनुष्य व्यवहार, गति का व्यवहार, गति प्राप्त करने का भाव। भगवान आत्मा पूर्ण स्वरूप की निश्चय दृष्टि ज्ञान में रमणता, ये आत्म व्यवहार थोड़ा मिल जाए प्रवतम साहब। आत्म व्यवहार है अविचलित चेतना विलासी, ये अविचलित चेतन विलास आत्म व्यवहार। अपनी शुद्ध परिणति सम्यक ज्ञान चारित्र अविचलित विलास चेतना ये आत्म व्यवहार। परमात्मा ऐसा दिया एक रचने का में कि लोगों अध्यात्म का व्यवहार भी जानते नहीं। आगम का व्यवहार जो है साधते हैं न मानते हैं कि हम कहीं साधक हुआ व्यवहार जी आगम में कहा ऐसा साधते हैं आगम, पर अध्यात्म का व्यवहार भी जानते नहीं वहाँ लिखा है। अध्यात्म का व्यवहार शुद्ध भगवान का अवलंबन से ये निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र ये अध्यात्म का व्यवहार है। भारी भाई बात समझ में आया? परमार्थ से देखा जाए तो यह तीन पर्याय हुए ना, एक आत्मा ही है। क्योंकि ये अन्य वस्तु नहीं, ये पर्याय को अंधेरी वस्तु नहीं आत्मा के है, किंतु आत्मा की ही पर्याय है। सम्यक दर्शन ज्ञान चारित्र निश्चय ये आत्मा की पर्याय है। मजा आत्मा है हम कहते हैं। पर्याय को आत्मा को एक क्या व्यवहार है नहीं पर्याय, व्यवहार ही आत्मा है, व्यवहार ही पर्याय। हाँ निश्चय में एक रूप है। ये क्या देखो, जैसे किसी देवदत्त नामक पुरुष के, देवदत्त नाम है पुरुष के ज्ञान श्रद्धा और आचरण देवदत्त के स्वभाव का उल्लंघन नहीं करने से
देवदत्त का स्वभाव का उसका ज्ञान शुद्धन आचरण उल्लंघन नहीं करते, देवदत्त ही है। देवदत्त की श्रद्धा ज्ञान का आचरण देवदत्त ही है। अन्य वस्तु नहीं। उसी प्रकार आत्मा में भी आत्मा के ज्ञान शुद्धान आचरण या ज्ञान पहले दे देगा। समझ में आया? ब्रह्म के यार साधु पुरुष को दर्शन ज्ञान पर सुधार सेवन करने हो गए है लिया। आत्मा में भी आत्मा के ज्ञान शुद्धान आचरण, आत्मा के स्वभाव का उल्लंघन करने से ये आत्मा का स्वभाव उल्लंघन नहीं, स्वभाव की परिणति है। ये विभाव परिणति नहीं, व्यवहार राज की परिणति नहीं। आओ माल से ये आत्मा के ज्ञान, आत्मा के श्रद्धान, आत्मा का आचरण अंदर रमणता और शुद्धता, ये आत्मा के स्वभाव का उल्लंघन नहीं करने से आत्मा ही है। ये भी आत्मा टिकावी स्वभाव है, उसका परिणमन स्वभाव में हुआ, ये आत्मा है। स्वभाव को उल्लंघन नहीं करते हैं, विभाव नहीं जाते हैं। आत्मा ही अन्य वस्तु नहीं, जब देवदत्त ने अपील की। इसलिए स्वयं सिद्ध होता है, स्वयं स्वती सिद्ध होता है। एक आत्मा ही सेवन करने, देखो पूरा 3 सेवन करने को कहा था। परमार्थ है तो एक आत्मा ही सेवन करने को गए। पंडित जी तीनों से सेवन करने का कहा, ये व्यवहार पर्याय, पर्याय उसकी है तो व्यवहार का शुद्ध निश्चय से एक आत्मा ही सेवन, आत्मा 3 भेद नहीं। भगवान पूर्णानंद प्रभु उसकी एकाग्र सेवना करना, बस उसमें से दर्शन ज्ञान आचार्य प्राप्त होता है। वेद है कि नहीं? समय पाठ है। भावार्थ दर्शन ज्ञान चारिता तीनों आत्मा की पर्याय है। देखो सम्यक निश्चय सम्यक दर्शन बात है। हो यहाँ व्यवहार संकेत नहीं तो कथन मात्र है, वस्तु नहीं है। व्यवहार तो कथन मात्र की चीज ज्ञान कराने को है, कोई चीज वस्तु मार्ग नहीं है। देवगुरु धर्मनी श्रद्धा पंचमावृतना परिणाम शास्त्र तरफ का शास्त्र ज्ञान, ये कोई साधक नहीं। ये तो कथन मात्र व्यवहार कहने में आया है। હવે આમાં નવરા કેવી ખાવું એ મહેન્દ્રભાઈ ધંધાડી નવરા નંબર બાપ ઉમેરી ગયા પછી પોતે પૂછી ગયા ભાઈ છોકરા ભાઈ ભાઈ આ તો દાખલો એનો બધાની વાત। प्रभु तारे करने का काम बहुत भिन्न है। ये प्रवृत्ति का परिणाम तो राग देश में अज्ञान है। पंडित जी कहते हैं आपने गुजराती में कह दिया। गुजराती क्या कहा? गुजराती में कह दिया। ये तो दृष्टांत दिया कि वो व्यापार में घुस जाते हैं
क्यों? हमारे आप भाई नहीं घुस जाते अमेरिकन दल रखड़ते हैं जी। હસમુખ ભાઈ હેરાસ નથી નહીં ભાવ નથી કાલે બપોરે આવશે આ શનિવાર છે કાલે આવ્યા હતા બપોરે મારે બપોર ક્યારે નિવૃત્તિ 5 લાખ રૂપિયા બસ કરા 5 લાખ 1 કરોડ રૂપિયા છે ની પાસે ધૂળ હા હા कभी कभी 5 लाख थोड़ा जो के 5 लाख तो 5 करोड़ थोड़ा जो है और 5 करोड़ था तो क्या हमें हाथों में क्या ये तो पर चीज है, पर चीज उसके पास आती है, पर को तो छूते ही नहीं कभी 3 काल में, लक्ष्मी को छूते नहीं 3 काल में, शरीर को छूते नहीं 3 काल में, स्त्री का शरीर को छूते नहीं 3 काल में, हाथ में पैसा है तो उसे छूते नहीं आत्मा 3 काल में। तीजी कथन आया ने तीजी समय सा कि अपना दरेक पदार्थ अपना गुण ने पर्याय रूपी धर्म को चुंबते हैं, पर अन्य द्रव्य के पर्याय को कभी 3 काल में चुंबते नहीं। तीजी कथा है। व्यवहार तो खत्म मात्र है नहीं है। नीचे से चुमते नहीं, व्यवहार से चुमते हैं। ये नीचे से चुमते नहीं, ऐसे परमार्थ से भी चुनते नहीं, व्यवहार से ही चुनते नहीं। कहने में आता है। भगवान ने व्यवहार से कहे, शरीर ने आत्मा एक के व्यवहार नहीं से कहने में आता है। पंचम आया पहले समझता, पर व्यवहार है नहीं एकदम निमित्त रूप है तो बताते हैं इतना, पर ये सच्चा नहीं है। है तो दर्शन ज्ञान है, चारित्र जी अपना भगवान का अवलंबन से उत्पन्न होने वाली पर्याय, उसको व्यवहार किया भेद है ना। अजी तो आगे देगा ये दर्शन ज्ञान चाहिए तो निश्चय का जो है पर्याय, ये भेद को मेचक कहा है। प्रश्न आएगा मेचक ही मलिन है। मलिन का अर्थ कि 3 वेद है तो ये मलिन कहने में आता वेद को, और अवेद को निर्मल कहने में आता है। एक जानिए देखिए रमी रही एक ठौर, समल विमल न विचारिए ये सिद्धि नहीं। और एक जानिए देखिए भगवान आत्मा ने ध्यानना देखना रमना, बस यही सिद्धि नहीं। और समल व्यवहार का भेद ही समल कहने में आता है, निश्चय का भेद को निर्मल कहने में आता है। समल निर्मल, समल निर्मल भेद न विचारिए यही सिद्धि नहीं। और श्लोक है आगा था कलशाविषय, उसका श्लोक समय से नाटक हमारे वीरजी भाई वो करता, वीरजी वकील काठियावाड़ में दिगंबर शास्त्र का अभ्यास चला उसका बहुत वर्ष का, 99 वर्ष गुजरी। ये तो आभार मार के था। एक देखिए जानिए, एक भगवान त्रिलोकना नाथ एने देखिए जानिए रमी, बस समल विमल न विचारिए, वेद ने अवेद का विचार नहीं करना। यही सिद्धि, यही मुक्ति का उपाय है, नहीं और अन्य उपाय है नहीं। आपकी बात मानस ने
सिद्धांत तो ऐसा है, वस्तु की स्थिति ऐसी है। લોકોને મળી નથી સાંભળો અને ગડબડ કરે એટલે કઈ સત થઈ જાય, અને બહુ માણસ માને માટે સત हो जाए। सच तो सत्य है, मानने वाला थोड़ा घना उसकी कारण से सत्य नहीं है कि बहुत मानस मानते माटी सत्य है और थोड़ा मानते माटी असत्य है, ऐसी कोई चीज नहीं। हाँ, समझ में आया? भगवान आत्मा। हाँ, ख्याल एक हिंदी भेजा था, गया कि नहीं? हिंदी भेजन आया था कोई प्रतिष्ठ, बहुत खुशी होता था, वहां पर आ जाना था। हाँ 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 हाँ, वाह, सफल जीवन है। क्या लोग कहते थे, हाँ आया था, क्या कहीं से कभी नहीं सब बोलते हो। हाँ, वस्तु थी जिंदगी ने सफल करने की चीज है। मेरा बेचारा खुशी था, सफल हुआ हमारा अवतारा। अरे आप प्रभु नहीं बात। हाँ हाँ हाँ, भगवान ना समीप पे जाना और दूर से हटना। हाँ हाँ, राग आदि विक्रम से हटना અને ત્રિકાળી આનંદ का नाथ ना समीप में जाना। हाँ हाँ, ये मार्ग है। भावार्थ, आत्मा दर्शन ज्ञान चारित्र तीनों आत्मा की पर्याय है, कोई भिन्न वस्तु नहीं। इससे साधु पुरुषों को एक आत्मा का ही सेवन करना निश्चय। देखो, कर्ण का सेवन छोड़कर एक का सेवन और व्यवहार से दूसरों को भी यही उपदेश करना चाहिए। हाँ हाँ, इसी अर्थ का आकर्ष कायम करते छोड़ने दर्शन ज्ञान चारित्र त्रित्वत्व एकत्व स्वयं मेचको मेचक स्वापी समम आत्मा प्रमाणता। देखो, प्रमाण दृष्टि से देखा जाए, अभेद ने भेद दो को देखने से है, प्रमाण से देखना। प्रमाण नाम अभेद को देखना और भेद को देखना, ये प्रमाण दृष्टि है। प्रमाण दृष्टि से देखा जाए तो यह आत्मा एक ही साथ अनेक अवस्था रूप मेचक भी है। हाँ हाँ हाँ, सम्यक दर्शन ज्ञान चारित्र जी आत्मा के अवलंबे नीचे हुआ, उसको यहाँ पर्याय है, माटी भेद है, माटी मेचक कहा, व्यवहार है, मैल है। भेद ऊपर से लक्ष्य करेगा तो राग उत्पन्न होगा। मेचक है, व्यवहार है। हाँ हाँ, क्या क्या एक ही साथ अनेक अवस्था रूप, एक सम्यक दर्शन ज्ञान चारित्र रूप और एक अवस्था रूप अभेद भी है। अनेक अवस्था रूप भी है, एक रूप भी है। एक रूप है ये निश्चय, अनेक अवस्था रूप है ये व्यवहार, दो को एक साथ जानना ही प्रमाण। हाँ हाँ, समझ में आया? आओ, दर्शन ज्ञान चारित्र ने तो त्रितत्व है और अपने से अपने को एकत्व है। देखो, वो मेचक है ही, दर्शन ज्ञान चारित्र से त्रितत्व मेचक है, तीन पना है, व्यवहार है और अपने से एक पने का भाव निश्चय है। हाँ हाँ हाँ, समझ में आते हैं? गाथाओं फलों की थी सब, 13, 14, 15 हो, 13 से चली है।
शिक्षण शिविर में। हाँ, भगवान आत्मा अंदर एक रूप है तो उसकी सेवना ये नीचे है, और उसकी पर्याय भेदे सेवना कहना ये मैचकना व्यवहार है। राग ने व्यवहार रत्नोत्तरी का सेवन की बात यह है नहीं तो निश्चय रत्नोत्तरी की सेवना वो पर्याय माटे व्यवहार है, माटे मेचक है, और एक का सेवना ये अभेद में मेचक है। एक को सेवना या भेद है, नित्य है, अमेचक है। पर्याय भेद को सेवना है, मेचक है, व्यवहार है, अनेक है। ये अनेक अवस्था को भी जानना, अनेक रूप चीज को भी जानना, ये प्रमाण ज्ञान कहने में आता। આવી ભાષા કઈ જાતની આ ગ્રીક લિટર જેમ લાગે અજાણા મને શું છે બધી વાત એવી સહેલી હોય કે આ કરો ના કરો ના કરો ના કરો થઈ જાઓ, ભગવાનનું ધ્યાન કરો, ભગવાનનું સ્મરણ કરો। धूल में ही नहीं, ये तो सब विकट राग है। भगवान तो आत्मा है, उसका स्मरण करना दर्शन ज्ञान चरित्र में ये भी वेद है। एक रूप के अंदर में रमन करना यह वेद एक है, ये नीचे है। બધા બધું ખબર છે ને, પ્રમાણ ને નય ને બધું हाँ ધ્યાન हाँ राइट। ઓકે। प्रमाण दृष्टि में तिनका और स्वरूप वस्तु द्रव्य पर्याय से देखी जाती। देखो बाबा, प्रमाण दृष्टि से प्रमाण नाम द्रव्य ने पर्याय दो का ज्ञान करने के प्रमाण दृष्टि में तीन काल स्वरूप वस्तु द्रव्य ने पर्याय देखी, दो ही देखी जाती है। द्रव्य भी देखी जाती है और पर्याय भी देखी जाता है। इसलिए आत्मा को भी एक ही साथ एक अनेक रूप देखना चाहिए। वस्तु तरीके एक, पर्याय तरीके अनेक, दो को एक साथ देखना ही प्रमाण ज्ञान है। प्रमाण नाम द्रव्य ने पर्याय नु माप करने वालू ज्ञान। प्रमाण प्रकृष्ट माप करने वाला, अनेक पर्याय को माप करे थे व्यवहार है, एक रूप का प्रमाण करे थे नीचे, ये दो मिलकर प्रमाण है। આવી વાતો છે આ સમય સારો લોકો કે 15 દિન વાંચી ગયો, ઠીક બાપા હે અત્યાર ધૂને વાંચે તો હું કરીને કીધું રાત ભાઈ કહ્યું નતું આમ ભાઈ બે રાત વાંચી લે કદાચ કે એમાં હું છે એના ભાવ વાંચે પણ નહીં કરે વિચાર એ સમજે નહીં સઘળો સાથ। એ મારી ચોપડી વાંચતા થઈ 5 વર્ષ પહેલે पटने में आता था। वाचे पण नहीं करे गलपत तमाम था कवि, वाचे पण नहीं करे विचार क्या है क्या कहते भाव का खबर नहीं, ये समझे नहीं सगड़ो सार, काई समझे नहीं सार, दौड़ धारणी समझ में आया। ये मूठमार प्रकाश ने कहा ना, संकीर्ति अनुभवी वस्तु सोता है पर रहस्य को जानने वाला है, कई अपेक्षा से कहाँ कहाँ वो जानने वाला है, निश्चय व्यवहार को जानने वाला है, अनुभवियों। हाँ हाँ मई अब नए विवक्षा कहते हैं, पहले प्रमाण किया, द्रव्य ने पर्याय दोनों का ज्ञान एक साथ करना ही प्रमाण है, दो का एक साथ ज्ञान करना ही प्रमाण है, और एक का ज्ञान करना ही निश्चय है।
दर्शन ज्ञान चारित्र त्रिभी परिणत तत्वतः एकोपी त्रिस्वभावत्वात् व्यवहारेण मेचक। आत्मा एक है, तथापि व्यवहार दृष्टि से देखा जाए तो तीन स्वभाव रूपता से कारण त्रण स्वभाव हो, ज्ञान दर्शन चारित्र निश्चय स्वभाव। तीन स्वभाव रूपता के कारण तीन એટલે ત્રણ પ્રકારના સમજ में आया? અનેકાકાર। મેચક એટલે અનેકાકાર રૂપ। મેચક है। रण दर्शन ज्ञान चारित्र ही मेचक है, भेद है, व्यवहार है। थोड़ा टीका में तो ऐसा कहा है, मेचक नाम मलिन कहना का व्यवहार है। समझ में आया? थोड़ा टीका है ना, 17मुं છે ને, 17મું કવચ। सत्तर में आया। देखो, व्यवहारण गुण गुणी रूप भेद दृष्टि से मलिन है, ऐसा वेचक अर्थ मलिन लिया है। क्या क्या समझ में आया? पर्याय दृष्टि, पर्याय को देखो, भेद को तो क्या मलिन है। मलिन का अर्थ भेद से लक्ष्य करने से विकल्प उत्पन्न होता है, पर्याय का लक्ष्य करने से विकल्प उत्पन्न होता है। मेचक नो अर्थ किया 17 का था, एक अपनी व्यवहार मेचक द्रव्य दृष्टि से जो कि जीवदेव शुद्ध है तो पण गुण गुणी भेद की दृष्टि से मलिन है। ये पण कोनी अपेक्षा से दर्शन ज्ञान चारित्र ત્રણ है, સહજ ગુણો જેના તે પણ કેવું હોવાથી તેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ ગુણો રૂપે પ્રમે છે, તેથી ભેદ બુદ્ધિ પણ ઘટે છે। હે પર્યાય હે, પણ મને કે તેથી ભેદ બુદ્ધિ પણ ઘટે છે, તો એમાં ઘટેનો શું મતલબ થાય છે? બોલો, બધા વિચાર કરીએ આપણે। શું જો શું લખ્યું છે? જેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ગુણો રૂપે પરિણમે છે, તેથી ભેદ બુદ્ધિ પણ ઘટે છે, પર્યાય છે પણ મલિન કહે છે। તો ઘટે છે એનો મતલબ શું? આપણે ઘટે તો ઘટી ગયું હોય ને, આપણે ઘી હોય બરણીમાં આપણે વાપરીએ એટલે ઘટી જાય ને, એને આપણે ઘટ્યું કહેવાય। અહીંયા શું મતલબ છે ઘટે છે? અહીંયા તો ઘટે છે ને, રહેતી નથી, એ જ બુદ્ધિ રહે નહીં। બરાબર, કઈ ઘટી જાય મતલબ નીતા બોલો, નીતા છે, કોણ કોણ છે બીજું? નીતા છે, જ્યોતિબેન છે, બધા છે ને, 5 જણા છે આપણા। નીતા છે, પછી આ જ્યોતિ છે, પછી ઇન્દુબેન, મહેશ। ઓકે, એકરૂપ સ્વભાવનું દર્શન ઓલું થાય, હા, એકરૂપ સ્વભાવ તરફ લક્ષ જાય છે, એટલે ભેદની બદલે સવાલ ખાલી એ છે કે ઘટે તો મતલબ શું છે? ઘટે એટલે ભેદ બુદ્ધિ પણ ઘટે છે। ભેદ બુદ્ધિ ઘટે એટલે કોન્સન્ટ્રેશન કરવામાં તમને ટાઈમ વધારે લાગી જાય। જે સ્વભાવ ઉપર કોન્સન્ટ્રેટ કરવું હોય ને એના ઉપર તમે ન કરી શકો। બરાબર કીધું। હવે શું ઘટે એટલે ઘટેનો મતલબ અહીંયા ઘટવું નથી, આપણે કે ને તમને મુમુક્ષુ કેવું ઘટે છે, તમને જિજ્ઞાસુ કેવું ઘટે છે। ઘટે છે એટલે ઇટ ઇઝ અપ્રોપ્રિએટ। ભેદ બુદ્ધિ પણ ઘટે છે, એટલે એનાથી ભેદ બુદ્ધિ થાય છે ને, યુ હેવ મૂવ્ડ અહેડ એમ કે। હા, એટલે ઘટે છે એટલે એને ઇટ ઇઝ અપ્રોપ્રિએટ ટુ સે ઇટ્સ ભેદ બુદ્ધિ। દર્શન જ્ઞાન ચારિત્ર એમ 3 ભાગ થયા ને, હા, તેથી ભેદ બુદ્ધિ પણ એને એ ભેદ બુદ્ધિ છે એમ, હા, આપણે એને ભેદ બુદ્ધિ કહી શકીએ છીએ એમ। એટલે ભેદ બુદ્ધિ ઘટે છે, એટલે ભેદ બુદ્ધિ ઘટે છે એટલે ઘટે છે એટલે પેલા વધારે હતી ને પછી ઘટી ગઈ એમ નથી કહેતા। એને ભેદ બુદ્ધિ કહી શકાય છે એમ। એને we can appropriately say it ભેદ બુદ્ધિ। હા,
એને ભેદ બુદ્ધિ ઘટે છે, પર્યાય છે પણ મલિન કહે છે. તો આપણે આગળ આવશું તો ખબર પડશે. એટલે આપણે એને મેચ. ભેદ બુદ્ધિ થઈ ને, બરાબર. એક વસ્તુમાં 3 ભાગ પડ્યા, હા આપણે એટલે ભેદ બુદ્ધિ, એને ભેદ બુદ્ધિ કહી શકીએ ને આપણે. ઇટ ઇઝ અપ્રોપ્રિએટ ટુ સે ઇટ્સ ભેદ બુદ્ધિ. બરાબર. અહીંયા કેવું શું છે કે એક આત્માને જાણી આપણે કહીએ, એના 3 ભાગ છે. એટલે દેવદત્તની વાત કરીને, હા દેવદત્તના દર્શન સ્વભાવને ઓળખતું નથી. દેવદત્ત જુદા નથી. હા એટલે આપણે દેવદત્તના દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરી તો એને ભેદ બુદ્ધિ થઈ ને એમાં. હા જી. એટલે ભેદ બુદ્ધિ કહી શકીએ ને. એટલે એ રીતે આ વર્ડ વાપરો છે, ઘટે છે એમ. ઘટે છે એટલે પેલા હતી ને પછી ઘટી એમ નહીં, ઘટે છે એટલે ભેદ બુદ્ધિ આપણે કહી શકીએ છીએ. નરેન્દ્ર મોદીને આપણે પ્રાઇમ મિનિસ્ટર કહી શકીએ છીએ એમ. એને પ્રાઇમ મિનિસ્ટર કહેવું એ આપણામાં એકદમ લીડર જેવો માણસ છે તો એને બરાબર. પ્રાઇમ મિનિસ્ટર કેવું ઘટે છે. મને કે તમને કોઈ નથી કીધું પ્રાઇમ મિનિસ્ટર, વી આર નોટ ધ લીડર. એવું એ રીતે કહે. अध्यात्म का व्यवहार, हैं? ये व्यवहार अध्यात्म अध्यात्म का व्यवहार कलर ठीक है राजमल. हाँ हाँ आत्मा एक है तथापि व्यवहारणी दृष्टि देखा जाए तो 3 स्वभाव के कारण अनेकाकार, मेचक का अर्थ अनेकाकार, क्या उसको अर्थ मेचक का अर्थ मलिन. और वह दर्शन ज्ञानचारी 3 भावों से परिणमन करता है. हाँ हाँ मेचक है ना. એટલે क्योंकि दर्शन ज्ञानचारी तो 3 स्वभावों से परिणमन करता है ना. 3 रूपे सम्यक निश्चय, सम्यक ज्ञान, सम्यक चरित्र. પણ 3 રૂપે પરિણમન करते हैं तो मेचक ना व्यवहार कहने में आता है. कहने में आता કીધું ને. મેચક નામ વ્યવહાર कहने में आता है. એટલે વ્યવહાર કહેવાય છે, વ્યવહાર ઘટે છે. આપણે જ્ઞાન ચારિત્ર્યની ક્રિયા એક સાથે થાય છે. ના એટલે એને મેચક કીધું કેમ કે 3 ભાગ પડ્યા ને, એટલે એને વ્યવહાર कहने में आता है, એટલે કે એને વ્યવહાર કેવું ઘટે છે. ભેદ છે નહીં પણ આપણે ભેદ પાડ્યા. ભેદ પાડ્યા નથી. હા એટલે આપણે જયારે એનામાં ફોકસ કરવું હોય તો ભેદ ના જોઈએ આપણે. હા 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 ભેદમાંથી આપણે અભેદમાં જવાનું છે. માટે એને વ્યવહાર કેવું ઘટે છે. ત્રણેય સાથે જ થાય છે દર્શન જ્ઞાન ચારિત્ર. એને ઘટે કીધું. मत होती वेद कहो, मेचक कहो, व्यवहार कहो, मलिन કહો. આપણે એને ભગવાન કહી શકીએ છીએ. વ્યવહાર કહો કીધું ને, ભેદ કહો, વ્યવહાર કહો, મેચક કહો, મલિન કહો, કારણ કે એમ છે નહીં. કેવું ઘટે. હા એટલે એમ. હા એટલે એને કેવું ઘટે છે એમ. એટલે એને આપણે કહીએ છીએ. હા હા अधिकारी को वेद कहो, निश्चय कहो, अमेचक कहो, निर्मल कहो. आम છે ભાઈ. આખરી વાત ભાઈ, અધ્યાત્મનો વ્યવહાર. વ્રત દયા દાન આદિ વિકલ્પ એ તો અસલ આગમનો વ્યવહાર. હા अध्यात्म का व्यवहार, निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र, इसको व्यवहार कहो, अनेकाकार कहो, मलिन कहो, मेचक कहो. है भावात्मा शुद्ध व्यवहार के नई से आत्मा एक है. जब उस सब नई को प्रदान करके कहा जाता है तब प्रयास की नई गौण हो जाती है. दर्शन ज्ञान चाहे तीनों है गौण हो जाता है. इसमें एक को 3 रूप प्रमाण होना होता हुआ कहना व्यवहार हुआ, असत्यार्थ भी हुआ.
निश्चय सम्यक दर्शन ज्ञान चारित्रपणे तीन पणे कहना व्यवहार हुआ असत्यार्थ हुआ। हा 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 है ना, ये नहीं, એને कहने का व्यवहार है बता। समझ में आया? वेद है उसको मलिन कहने का है तो निर्मल पर्याय तीनों। तीन प्रकार का भेद कहना व्यवहार मेल कहना है, मलिन कहना। समझ में आया क्या कहते हैं? આમાં શું છે અભેદ તે નિશ્ચય ભેદ તે વ્યવહાર એ જાતનો અહીંયા લાગુ પડે છે। અભેદને આપણે નિશ્ચય કરીએ એટલે આપણે ભેદને વ્યવહાર કહીએ છીએ। બરાબર। નહીં તો પરાશ્રિત વ્યવહાર હોય જેમાં પરની અપેક્ષા આવતી હોય એને પણ વ્યવહાર કહેવાય। હા પણ અહીંયા પરની વાત નથી, ના બહારની વાત નથી, ના દેવદત્તના જ દર્શન જ્ઞાનને ચારિત્ર છે। હા દેવદત્તની અંદર રહેલા છે, હા દેવદત્તના પોતાના છે, પણ એને આપણે ભાગ પાડ્યા એટલે એને મેચકતું એટલે કે ભેદ થયો। કારણ કે અનુભવાતું નથી એવી રીતે જુદું જુદું હા, દર્શન જ્ઞાન ચારિત્ર એ અનુભવના કાળમાં, અનુભૂતિના કાળમાં નથી જુદા જુદા। નથી। હા આ ભેદ નથી પડતા। એટલે આપણે હવે ભેદની બી હવે છેલ્લું આવ્યું એટલે હવે હા ભેદને બરાબર છોડો એટલે અભેદમાં જવાનું છે હા આત્માને મેળવવા માટે। બરાબર છે। We are all હે સ્વચ્છંદતા જેવું નથી લાગતું એમ કે કોની જેવું? સ્વચ્છંદતા રાખવા કર ચાલે એમાં ધ્યાન રાખો બધું આવી જ છે। ભાઈએ જે સવાલ પૂછ્યો ને એ ટોટલી ઇરેલેવન્ટ હતો। એટલે ગુરુદેવે કીધું કે એનું ધ્યાન કેમ, એને બીજે કોઈ પ્રશ્ન એનો કઈ ઠેકાણા વગર નહોતો। હા બરાબર છે। એનો રિલેશન ટુ વોટ ટોકિંગ। पूछने का प्रसंग रहते ही नहीं, ऐसा बात स्पष्ट आती है। हाँ हाँ यहाँ तो स्वरूप जो एक रूप चैतन्य है विराटिक है उसको तीन भेद रूपे कहना पर्याप्त से है। निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र को पर्याय रूप से कहना व्यवहार है, माने वो मलिन कहने में आता है भेद नहीं अपेक्षा से। हाँ विशेष कहेगा वो એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય છે હા તો છે તો નિર્મળ પર્યાય। હા નિર્મળ પર્યાયને ભેદરૂપ કીધું, એને મલિન કીધી। નિર્મળ પર્યાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર। હા આપણે એને ત્રણ ભાગમાં જોઈને આત્માને ભૂલી ગયા ને આપણું ધ્યાન ગયું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ગયું। ત્રણ જુદા ગુણની પર્યાય છે એમ। હા પણ એટલે આપણે આત્માનું ધ્યાન જતું રહ્યું હા અને હા ત્રણ દેખાય ને આપણને, હા એટલે એને મલિન કીધા। છે તો અચ્છા 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 નિર્મળ પર્યાય। હા ભેદ પાડો ત્યારે પેલો ત્રિકાળીને કે જો હવે આજે છે ને, આજે આપણી પાસે થોડો ટાઈમ છે, ચર્ચા આપણે ઓછી થઈ થોડી, તો આપણે મને ટીકામણ થોડું સાંભળી દેવું છે? ટીકામણ હા સંભળાવજો ટીકામણ, સાંભળી લઈએ હા હા ચાલે હા। તમને મજા આવે। એટલે 15, 16, 17 ઉપર છે ટીકામાં। હા આપણે જ્યાંથી છોડેલું લાસ્ટ ટાઈમ હા ત્યાંથી ચાલુ। હા અચ્છા 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 પૂર્વ રંગ અધિકાર છે અત્યારે, વેરીન પૂર્વ રંગ અધિકાર, બરાબર છે। એનું ત્યાંથી ચાલુ થશે તો કળશ 5 સુધી આવે ને ટુ પાછળ આવી હા, ગયું બહુ પાછળ છે, તારે 15 કાળ જેવું છે ને। તો આપણે હા જીવ સોરી જીવ અજીવ અધિકાર નહીં, બરાબર છે। Let me see. હા તો પૂર્વ રંગ રંગ અધિકાર તારે કળશ 15 જેવું છે ને। જીવ અજીવ અધિકાર આ તો 39 ગાથા આવી એટલે છે તો બરાબર છે। આપણે તો 14 ગાથા પર છીએ। યા The Watch, હા અહીંયા હતું બરાબર છે। ઓકે
In other news, Florida residents are going to be happy to hear this. It just came out. There's a new website where any इंद्रिय ज्ञान जेतीश हूँ करूँ छु कॉल करार કળશ કળશ 14 હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત કહે છે અહો આચાર્ય શ્રી ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ જે ભરપૂર નિત ચૈતન્યથી તે પ્રાપ્ત હો અમને હવે જમ કાંકરી મીઠા તણી અવલંબતી બસ ક્ષારને અવલંબ તું એ તેજ નિજના જ્ઞાન રસ રૂપ સ્વરૂપને જ્ઞાન રસ રૂપ સ્વરૂપને એ તેજ જ્ઞેયાકાર રૂપે ના કદી ખંડિત થતું નહીં દ્રવ્ય કર્મથી જન્ય રાગાદિથી તે આકુલ થતું દે દીપ્યમાન સદા હો અવિનાશી એવું તેજ જે અંતરંગે ને બહિરંગે અહો નિત પ્રગટ છે બહિરંગે અહો નિત પ્રગટ છે સ્વભાવથી જ રચિત છે એને રચ્યું નથી કોઈએ છે ઉદય રૂપ વિલાસ એનો ભાસ તું એક જ રૂપે કળશ 15 હવે આગળની ગાથાની સૂચના રૂપે શ્લોક કહે છે. કલશામૃત છે સાધ્ય સાધક ભેદ બે મુજ જ્ઞાન રૂપાત્મા તણા એ ભાવ ભેદે એક આત્મા સેવવો મારે સદા છે આત્મા મુજ એક માત્ર જ જ્ઞાન સ્વરૂપ અહો ખરે જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્માનું અહો તે સાધ્ય છે આત્માનું અહો તે સાધ્ય છે અણપૂર્ણ શુદ્ધ સ્વરૂપ તેનું છે અહો સાધક ખરે ને સાધ્ય સાધક ભાવ બેથી સાધવો બસ એકને ગાથા 16 હવે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ સાધક ભાવ છે એમ ગાથામાં કહે છે. મૂળ ગાથા દર્શન વળી નિત્ય જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. ટીકામૃત કરવી અહો ઐક્યાગ્રતા મુજના ત્રિકાલિક દ્રવ્યમાં એ ભાવથી આત્મા થશે
निज साध्य ने साधक आहार आ रीत सेवन करिश हो मुझ आत्मनो બે ભાવથી વ્યવહારથી તેને કહે છે જ્ઞાન દર્શન ચરણથી જ્ઞાન દર્શન ચરણથી. Germans have figured out a way to increase water pressure by 15 times without using any energy. जम पुरुष को ना ज्ञान दर्शन चरण कदी न उल्लंघता ते पुरुष नाज स्वभाव ने तेथी न तेवो अन्यना. ए रीत श्रद्धा ज्ञान ने ચારિત્ર છે આત્મા જ ને મુજ આત્મા તેથી જ કેવળ સેવવાને યોગ્ય છે સેવવાને યોગ્ય છે. કળશ 16. હવે એ જ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે. કલશામૃત. જો દેખું હું મુજને અહો પરમાણની દ્રષ્ટિ વડે તો એક સાથે હું દિસું મેચક અમેચક બે રીતે. क्षेत्रणपणु मुझने अहो द्रग ज्ञान चरण थी ने एक पण मुझने अहो मारा पणे छे मुझ थकी मारा पणे छे मुझ थकी. છેલ્લો કળશ. હા બરોબર. કળશ 17. હવે નય વિવક્ષા કહે છે. કલશામૃત. હું છું ભલે બસ એક આત્મા શુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ છું અનેકાકાર હું વ્યવહારની દ્રષ્ટિ વડે. દ્રગ જ્ઞાન ચરિત ત્રિભાવ રૂપે પરિણમો છું હું અને મેચકપણું તેથી મને વ્યવહારથી કહેવાય છે વ્યવહારથી કહેવાય છે. કાલે 2 કળશ આવશે ને પછી નવી ગાથા આવશે. આ સાંભળ્યું છે 2 કળશ ને 2 કળશ. સાંભળી. 8:37 સરસ કેપ્ચર થઈ જાય છે. હા. હા તારે. તો કાલે જો 18 અને 19 કળશ આવશે પછી નવી ગાથા. ઓકે ઓકે ઓકે. હવે બીજું કરવું હોય તો હવે જો ટાઈમ હોય ને આપણે કરવું હોય તો વી કેન. ના હવે સ્તુતિ કરો. ઓકે. તમારે આ કેટલી બધી મહેનત માગી લે છે. હા ઓકે. આમાં ઇન્વોલ્વમેન્ટ અંદર તન્મયતા કેટલી તમે કરો ત્યારે આ બધું થાય. ના ના પણ સરસ રીતે કેપ્ચર થયું છે બધું. આ જેવા તેવાનું કામ નથી આપણા જેવાનું. ના બહુ સરસ છે, બહુ સરસ છે. આપણે તૈયાર માણસ છે. કર્યું છે આજે કર્યું છે ને કર્યું છે તો એક બોર્ડ લઈ લઈએ બોર્ડ એટલે આપણે આજે મહેનત સફળ થાય. આ એક બોર્ડ લઈ લઈએ ખાલી. ચાલો ચાલો. જો આ છેલ્લી એક બોર્ડ લઈ લઈએ. આ છેલ્લો વાંચો. કોણ વાંચો? કોણ વાંચો? જ્યોતિ વાંચો કોઈ. આ ઉપરનો આ અકર્તાપણું એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. આ એકલી પરમાર્થની વાત છે
કે જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાય પણ કરતી નથી. જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાય પણ કરતી નથી. પર્યાય છે, બસ પર્યાય સત અહેતુક ભાષે ત્યારે કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે. પણને જાણવાની ઈચ્છા તે વિષય છે. આ જરાક સમજાવો. એ બધું એ પછી મારે ખોટું થઈ ગયું છે. Go back and એક મિનિટ, let me get that thing out. ઓકે, બરાબર છે ને? આ જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાય પણ કરતી નથી, એટલે પર્યાય પોતે સ્વતંત્ર પોતાનાથી થાય છે. પણ એક મિનિટ જરા હું કરી નાખું. યા ઓકે, જરા ભૂલ કરી દઈ. ઓકે, અને હું સેવ કરી દઉં. Print છે ને stage. Yeah. Okay. કેના રેફરન્સમાં છે? હું હોસ્ટ છું એટલું એવું. યસ તને હોસ્ટ કરી દઉં. આ એકલી પરમાર્થની વાત છે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાય પણ કરતી નથી. પર્યાય છે, બસ પર્યાય સત અહેતુક ભાષે ત્યારે કરતા બુદ્ધિ છૂટી જાય છે. આપણે અકર્તાનામાં છીએ ને, આપણો અત્યારે ટોપિક અત્યારે અકર્તા આત્મા છે. અકર્તા આત્મા છે. હા, એટલે ગુરુ એટલે શું કહે છે કે આપણે કહે ને કે શરીર ને આત્મા જુદા છે, ઇઝ નોટ ઇનફ. આપણે એના અકર્તા છીએ. એટલે અકર્તા પણ ક્યારે આવે કે પર્યાય પોતાની મેળા. નહીં તો શું થાય કે હું પર્યાયને કરું છું એમ લાગે ને. મેં મારી પર્યાય હું અત્યારે હું યોગ કરું છું, મારા બોડી સારું રહે છે, રિસન્ટલી હું કહું ને કે મારું જો શરીર સારું રહે છે તો હું યોગ કરું છું, એટલે એમ કહીએ ને આપણે વ્યવહારમાં કહીએ ને. હા, તો કે પણ એ યોગની જે પર્યાય થાય છે એની મેળાઈ થાય છે. મારું એમાં કઈ કરતા પણ નથી. આ તો બહુ સ્થૂળ એક્ઝામ્પલ છે. એટલે હું કરતો નથી, પણ શરીરનું એવું પરિણામ થાય છે. હા, તો એ પર્યાય પોતાની મેળા થાય છે એમ આપણે નક્કી કરીએ, એટલું નિર્ણય કરીએ તો એનું કરતા પણ આપણને બેસે. રાઈટ. પણ પર્યાયને કોઈ કરવા આવડું છે તો ક્યાંથી કરતા પણ બેસે. બરાબર. એટલે આ એકલી પરમાર્થની વાત છે કે જ્ઞાનની પર્યાયને, એટલે જ્ઞાનની પર્યાય જે થાય છે ને કે હું અત્યારે મારે કમ્પ્યુટર જાણું છું, કે હું આ સમયસર જાણું છું, તો એ જ્ઞાનની પર્યાયને પણ હું નથી કરતો. જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાય પણ કરતી નથી, અને જ્ઞાનની પર્યાય કરતી નથી. પર્યાય છે બસ. એટલે આપણે એનથી બી આગળ જાય છે કે પર્યાય છે ખાલી, એમ એનું કોઈ કરનારું જ નથી. પર્યાય છે. મને સમસ્યાનું જ્ઞાન થયું, આ તમારી સામે સમસ્યા દેખાય છે, બસ એ છે. એ છે, કોઈ કરી નથી. એ કર્મના ઉપર ડિપેન્ડ નહીં ને? ના, કર્મ ડિપેન્ડ નહીં. હવે બધાની ડિપેન્ડન્સ કાઢીને આ છે લાવ્યું ને. બધી ડિપેન્ડન્સ ગઈ ને ગઈ કરતા પર્યાય છે. That's it. બસ ધેટ્સ ઇટ. પર્યાય છે બસ. પણ રોજ કરીએ છીએ ખરા પાછા. ગઈકાલે ગુરુદેવનો જન્મજયંતિ હતી, બસ છે. આનું આમ થયું ને આનું આમ થયું ને આનું આમ થયું માટે આમ થયું એમ નહીં. પર્યાય છે. પણ આપણે કરીએ છીએ કે આપણે હોપફુલી કઈ પર્યાયમાં કઈ શુદ્ધતા આવે એમ. અજ્ઞાનીની આશા તો એવી જ છે, પણ જ્ઞાનીમાં એવી નથી. આપણે તો એમ થાય ને કે હું આ કરું તો આ થાય, રાઈટ? અજ્ઞાનીને તો એવું, પણ એવું નથી એમ કે છે. નથી સાચું, પણ આપણે નહીં કરીએ તો. પર્યાય સત અને અહેતુક છે. સત છે એટલે છે. સત એટલે છે. ઇટ ઇઝ ધેર. સત અને અહેતુક એટલે કારણ વગર નહીં. હેતુનો અર્થ અહીંયા કારણ છે. કારણ હેતુનો અર્થ અહીંયા કારણ છે ને અહેતુક છે. એનું કારણ નથી. ઇટ ઇઝ ધેર, ધેટ્સ ઓલ. એટલે આપણે જયારે આપણે આત્મામાં જવું છે અંદર, તો આપણે એમ લાગે ને સલું કે નરેન્દ્ર મોદી શું કરવાનો છે, બાકી કરવાનું છે કે નહીં. આપણે કેટલી ચિંતા થાય છે કે આપણા માણસ મળશે, એના માણસ મળશે, કોને ખબર શું થવાનું છે. એ લોકો બોમ્બ નાખશે આપણા ઉપર, ચિંતા થાય. તો બોમ્બ નાખશે તો એ નાખશે તો નાખશે. એને નરેન્દ્ર મોદી પર આપણે એને બ્લેમ નહીં કરી શકીએ.
કે આ બધા નરકોને મારી નાખ્યા તો આપણે થયું તો આપણે કેટલી ચિંતા થાય બધું રાઈટ રાઈટ છે ધેટ્સ ઇટ અહેતુક છે એનું કોઈ કરનારું નથી જસ્ટ ઇટ ઇઝ ધેર રાઈટ ત્યારે કરતા બુદ્ધિ છૂટે એમ ઓકે તો કરતા ચાલ બુદ્ધિ આખો છૂટે. દિવસ આનું રટણ કરવાનું છે. હા ત્યારે કરતા બુદ્ધિ છૂટશે. હા, આજે રટણ કરવાનું આખો દિવસ આનું. મેં તો ટાઈમ થઈ ગયો છે આપણે બંધ કરીએ. એટલે રેકોર્ડિંગ સ્ટોપ કરું છું. ના આપણે બિંદુબેન કરશે ને ઓલું. ઓ યા સ્તુતિ કરો. પાવન મધુર અદભુતા હો ગુરુ આત્મધર્મમાં જવાનું છેલ્લે ગાયન આ બધા આવે ઓકે તમે ચાલુ રાખો. પાવન મધુર અદભુતા હો ગુરુ વદનથી અમૃત જર્યા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા ગુરુદેવ તારણ આરતી આત્માર્થી ભવસા ગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સતકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન આરા વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન આરા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાન કે કાળા કાળા પુરુષાર્થ પ્રેરે ગુરુ આત્મ જવાન નિજ નિધિ નિજ મેં बताई ज्ञान उपकार इसके लिए जिन वाणी मात को वंदना सतबार છે. બોલો ભાઈ બોલો સર્વ અંતર્મુખ મૂત્રધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી મહાત્નો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંતપુની રાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. જય સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય જયકાર હો. ગુરુદેવના 136મા હવે. જન્મદિવસની જય જય હો. જયકાર. મંજુબેન બરાબર છે.